આજે 25 ડિસેમ્બરે માર્કેટ તો બંધ છે અને એસ્ટ્રોલોજીનું વીકલી મેં આપી જ દીધું છે. પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ માટે વિડીયો બનાવ્યો. અત્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં ને બધે જોશો ને, યુટ્યુબમાં બી, તો એકથી એક બધી આગાહીઓ ફરી રહી છે. દુનિયા ખતમ થવાની છે, આમ થવાનું છે, આ થશે, તેમ થશે. તમે અને એને છે ને શેર માર્કેટ સાથે જોડે છે કે ફાર્માના શેર લઈ લો, ડિફેન્સ સેક્ટરના લઈ લો, વર્લ્ડ વોર થવાનું છે, આમ છે, તેમ છે. અને એ લોકોનું કોઈ કાંઈ સ્ટડી હોતું નથી, કાંઈ નહીં, એકાદ રેફરન્સ આપીને કરે છે. એટલે મારી તમને લોકોને રિક્વેસ્ટ છે કે આ બધા પર માનો નહીં. તમે લોકો નોટિસ કરો, દર વર્ષે ડિસેમ્બર મહિનામાં જ કેમ આવી આગાહી આવે છે. વર્ષ પૂરું થવા આવે એટલે બધા લોકો આવી જાય અને બધા લોકો મોટી મોટી આગાહીઓ કરે કે આમ છે ને તેમ છે, કુદરતી આપત્તિઓ આવશે ને કાંઈ ને કાંઈ કરે. પણ આ બધાથી બચીને રહેજો, આ બધાનું કાંઈ છે નહીં. હવે તમે યુટ્યુબમાં સર્ચ કરશો ને તો 2024 માટે બી બહુ મોટી મોટી આગાહીઓ કરવામાં આવી હતી. જેમ કે અમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસ જીતવાની છે. એમાં તો અમુક મેં રીલ જોયેલી, એમાં એવું આવેલું કે ઓલો ટાઈમ ટ્રાવેલર આવ્યું છે ને એ કહે છે ને, પણ શું થયું, ખોટું જ પડ્યું ને. એટલે એ બધામાં કંઈ માનો નહીં. હજી એક આગાહી હતી 2024 માટે કે ચીનના જે સર્વા કહેવાય છે, શી જિનપિંગ, એ છે તે ચીન છોડીને ભાગી જશે. પછી રશિયામાં પુતિનનું એરલિફ્ટ થવાનું છે. એટલે આ બધી આગાહીઓ હતી. ક્યાં ગયા આ લોકો ખબર નહીં મને. એટલે આ બધાથી બચીને રહેજો. જો જેન્યુઅન જાણવું હોય તમને કે કયો સાચું હોઈ શકે, તો એક છે ને ફ્રાન્સના હતા જે ભવિષ્યની આગાહી કરતા હતા, નોસ્ટ્રેડેમસ કરીને. એનું તમે યુટ્યુબમાં બી જોજો, ગૂગલમાં બી જોજો. અને એ અમુક આગાહી કરતા હતા, એ કવિતાની રૂપે કરતા હતા. એમની કહેવાની સ્ટાઇલ બી બહુ અલગ હતી. પણ હવે એમણે જે આગાહી કરી છે, એમનું થોડું બહુ માને, એમનું બી બધું નહીં માનવાનું, થોડું બહુ બી માને તો એમણે એવું કીધું છે આ 2025 માટે કે ઇંગ્લેન્ડમાં પ્લેગ જેવી બીમારી આવશે, એટલે રોગચાળો ફાટશે. બીજું, રશિયા યુક્રેનનું જે વોર છે બંધ થશે, પૂરું થશે. તો આ તો સારી વાત છે શેર માર્કેટના ટ્રેડર માટે બી. અને બીજું, ફ્રાન્સ અને તુર્કી વચ્ચે વોર થશે. એટલે એકાદ બે દેશ ઝઘડે એટલે કાંઈ વર્લ્ડ વોર ચાલુ ના થાય. જ્યારે રશિયા યુક્રેનનું ચાલુ થયું હતું ત્યારે બી બધા છાપાઓમાં મને યાદ છે હેડિંગ હતી કે હવે વર્લ્ડ વોર 3 થશે, આ થશે, તે થશે. ક્યાં ગયું ભાઈ? થઈ ગયો વર્લ્ડ વોર, કાંઈ નથી થતું એવું બધું. અને હજી એક 2025ની આગાહી છે કે એક મોટો ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાશે, કાં તો અત્યંત નજીકથી થશે. હવે આ વસ્તુ સાયન્ટિફિક છે એટલે એમાં આપણે બહુ ચર્ચા નથી કરવી. આપણો એ વિષય નથી. જે છે બધું સાયન્ટિફિકલી જ સામે આવશે. અને એક છે, બ્રાઝિલોના પહાડોમાં જ્વાળામુખી ફાટશે અને અમુક લોકો છે તે દૂષિત પાણીથી પણ પોતાનો જીવ ગુમાવશે. એટલે આમાંથી કોઈ આગાહી એવી નથી કે જે દેશના ઇકોનોમી પર કે વર્લ્ડ ઇકોનોમી પર અસર પાડે કે આખો વ્યવહાર ઠપ પડી જાય વૈશ્વિક ધોરણે. એટલે એ કાંઈ શેર માર્કેટના ટ્રેડરે કે ઇન્વેસ્ટરે આ બધું વિચારવાનું જ નહીં. જે બધી રીલ ફરી રહી જ ને કે અત્યારે પ્રોફિટ બુક કરી લો, ઘરમાં કેશ રાખો, યુદ્ધ થવાનું છે ને, ઇમરજન્સી લાગવાની છે ને, આમ ને તેમ ને. એટલે મને તો એમ થાય છે કે હસું કે રડું ખબર નથી પડતી. ઉલટાનું હું તમને પોઝિટિવ કહું. હું જે મારા એસ્ટ્રોલોજીના આર્ટિકલ લઉં છું જ્યોતિષાચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ ત્રિવેદી પાસેથી, એમનું એવું કહેવું છે કે હવે જે 15 જાન્યુઆરી આવશે એમાં સૂર્ય મકરમાં જશે અને ગુરુના પ્રભાવમાં આવશે. એટલે 22 જાન્યુઆરી સુધી નરમાઈ રહેશે માર્કેટમાં. પણ ત્યાર પછી મંગળ મિથુનમાં પ્રવેશતા ગુરુની ચાકરી છોડીને તેજીકારક શનિના પ્રભાવમાં આવશે. એટલે બજાર સુધરશે. હવે આ થયું એસ્ટ્રોલોજીકલના રીતે. અને ફંડામેન્ટલ રીતે જોઈએ તો 15 જાન્યુઆરીથી રિઝલ્ટ ટાઈમ ચાલુ થશે. અને પાછું મેં પહેલાં બી વિડીયોમાં કીધું કે 1 ફેબથી છે તે બધા આ આવશે, શું કહેવાય, 1 ફેબના બજેટ આવશે અને રિઝલ્ટ ટાઈમ તો ચાલુ જ રહેશે ફેબ એન્ડ સુધી. એટલે માર્કેટ સુધારવાનું જ છે. આ બધી રીલ બીલ જોઈને ખોટું એ નહીં કરતા. દુનિયા ખતમ થવાની છે, આમ તેમ કાંઈ નથી થવાની. હજી આ કલિયુગમાં જીવવાનું છે, ઘણા ટેક્સ ભરવાના છે આપણે હજી. એટલે આ બધી રીલને ઇગ્નોર કરજો.